ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો મામલો સામે આવ્યો છે। રાજકુમાર જાટના મોતનો મામલો સામે આવ્યો છે। ગોંડલથી આ સમાચાર સામે આવ્યા છે। આ મામલે ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું। 3 દાયકાની મેડિકલ કારકિર્દીમાં આવો રિપોર્ટ નથી જોયો તેવું હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું। ફોરેન્સિક રિપોર્ટમાં અનેક શંકા ઉપજે તેવા મુદ્દાઓ। વાહન દ્વારા એક જ ટક્કરથી 42 ઈજાઓ શક્ય નથી। વ્યક્તિને વાહન દ્વારા ટક્કર લાગે તો તે દૂર ફેંકાય, ટક્કર લાગે તો વાહન પણ નીચે આવી શકે તેવું ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું। ગોંડલમાં રાજકુમાર જાટના મોતના મામલે ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું। એ જગ્યાએ આગળ અને પાછળ તો ઈજા થઈ શકે। બીજું, વાહન અકસ્માતમાં મારી 30 વર્ષની જિંદગીમાં ખૂબ વાહન અકસ્માત અને કેસોની સારવાર કરી છે। આવી 42 ઈજાઓ જોવા મળે એવું હું પહેલી વાર જોઈ રહ્યો છું। કુલ 42 ઈજાઓ મૃતકના શરીર ઉપર છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટના 19માં કારણ કોઝ ઓફ ડેથમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ ઈજાઓ મૃત્યુ પહેલાંની હતી, ફ્રેશ હતી એટલે કે તાજી હતી અને કઠણ અને બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ હતી। ક્યાંય એવું નથી લખવામાં આવ્યું કે આ ઈજાઓ વાહન અકસ્માતથી સંભવી શકે તેવી ઈજાઓ હતી। કઠણ અને બોથડ પદાર્થ હુમલામાં પણ વપરાતા હોય છે, વાહન અકસ્માતમાં પણ હાર્ડ બ્લન્ટ ટ્રક છે, બસ છે, એવી વસ્તુઓ સાથે વ્યક્તિ ભટકાય ત્યારે એવું પિક્ચર આવતું હોય છે। પણ કઠણ બોથડ પદાર્થમાં લાકડી આવે, પાઇપ આવે, ઊંધી કુવાડી આવે।